ભેળ પકોડા તો રાણાના જ. એવું? હા. હું ચોટીલા રહું છું અત્યારે વાહ ભાઈ, અને મારી નોકરી અત્યારે હું નોકરી જઉં છું અને જ્યારે જતા ટાઈમે એ ટાઈમે હું સ્પેશિયલ લેવા આવું છું 100 રૂપિયાના લઈ જાઉં બસમાં જઈને બેઠો બેઠો ખાઉં. અરે વાહ. કેવું આપણે રાત્રે ચાલુ જ હોય છે ને ટ્રેનમાંથી પબ્લિક ઉતરે એટલે સીધું ભેળ પકોડા ખાવા આવી જાય. જેવો ઘાણો ઉતારે એવું ખાલી થઈ જાય. ખાલી તો આપી દઈએ. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું નડિયાદ અને એક્ઝેક્ટ લોકેશન તમને હું જણાવી દઉં. રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે જલારામના બ્રેડ પકોડા. ખાસ આજે અમને લઈ આવ્યા છે પૂરી ગુરુ ને પ્રેમલભાઈ. પ્રેમલભાઈ, અહીંયાના જલારામ પકોડાની વિશેષતા શું છે? વિશેષતા એવી છે કે 9 વાગે સ્ટાર્ટ થાય, 8-9 વાગે ચાલુ થઈ જાય. રાત્રે હા, રાત્રે ચાલુ થાય અને 9 રાતના 2 વાગ્યા સુધી મળે. 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી મળે. હા. અહીંયા વિશેષતાની વાત કરીએ આપણે રાજભાઈ તો 8 વાગે ચાલુ થઈ જાય, 2 વાગ્યા સુધી અહીંયા મળે રાતના. બરાબર. અને રાતના જે ખાવાના રસિયા છે, શોખીન જે આપણા જેવા પૂરી છે ખરેખર, જે 9 વાગ્યા પછી અમુક વાર ભૂખ આપણને લાગતી હોય, 10 વાગ્યા પછી ભૂખ લાગતી હોય. અને અત્યારે એમ પણ હવે ગરમીની સિઝન આવી એટલે રાત્રે બધા વધારે નીકળવાના ફરવા માટે. બહારની હવા લે. હા, હવા લે. એટલે નાસ્તો કરવા માટે આવતા હોય છે બધા ગ્રુપ, મોટા મોટા ગ્રુપ અહીંયા બેસીને ગાડીમાં બેસીને જમતા. એ વખત આખું માર્કેટ બંધ હોય, ખાલી બ્રેડ પકોડા ખાવા માટે બધા આમ બેસે, લાઈનો લાગી જાય. અહીંયા બ્રેડ પકોડાની વિશેષતાની વાત કરી તો અહીંયા એને બ્રેડ પકોડા તો ત્રિકોણ આકારના હોય ને અહીંયા 4 કરસના ટુકડા ભજીયા, એ ટુકડા બ્રેડ પકોડા મળે. આજે એની ખાવાના છે ને એ ફક્ત અહીંયા નડિયાદમાં જ મળે છે. બીજે આવા ભજીયા તમને ક્યાંય મળશે નહીં. ચાલો આજે બતાવીએ ભજીયા તમને. બ્રેડ વડા. હા, જો આ છે બ્રેડ પકોડા. આ તમને કેના જેવું લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણા રાણાભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરશું. અને અહીંયા બંને ભાઈ બ્રેડ પકોડા બનાવે છે. અહીંયા નજીક આવો જરાક. આ નાની નાની એકદમ નાની નાની બ્રેડ છે. અને રેલવે સ્ટેશનમાંથી લોકો અહીંયા બહાર નીકળે ને એટલે સીધા બ્રેડ પકોડાની અંદર અહીંયા લાઈનો લાગતી હોય છે. આવી રીતના નાની બ્રેડ છે, બટેટાનો મસાલો છે, આવી રીતના સર્વ કરવામાં રાખે છે કમ્પ્લીટ કરીને. અને આથી એક બીજી હજી આગળ દેખાડું તમને હું નવું. અહીંયા આવો. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. પહેલાં તો મને તમારું નામ કહો. મિતેશભાઈ રાણા. મિતેશભાઈ રાણા. મિતેશભાઈ, અહીંયાના પકોડા હા, પેલા રાણાના બ્રેડ પકોડા. બ્રેડ પકોડા એટલે આવી રીતના આખું નથી નાખતા તમે? ના, આપણે નડિયાદમાં જ આવા ચોરસ બ્રેડ પકોડા ચાલે છે. આવા નાના નાના હા, ટુકડા બ્રેડ પકોડા કહેવાય. ટુકડા બ્રેડ પકોડા આવા અહીંયા જ મળશે ને બીજે ક્યાંય નહીં ના, મળે? નડિયાદમાં જ આ ચોરસ બ્રેડ પકોડા. બાકી બધે ત્રિકોણ બ્રેડ પકોડા મળે છે. હા, 2 સ્લાઇડ કરી નાખે ખાલી. હા. તમે 1 પાઉન્ડના 4 કટકા કરી નાખો. એક પાવમાં 4 કટકા કરીએ છીએ આપણે. અચ્છા. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે છે અહીંયા? આપણે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય, રાતના 2 વાગ્યા લગીને મળે. અને ટ્રાફિક તો અહીંયા રેલવે સ્ટેશનનું તો રાત્રે પડે એટલે? હા, એટલે રાત્રે કેવું આપણે રાત્રે ચાલુ જ હોય છે ને ટ્રેનમાંથી પબ્લિક ઉતરે એટલે સીધું બ્રેડ પકોડા ખાવા આવી જાય. બીજું શું શું બનાવો છો આપણે? બ્રેડ પકોડા છે, સમોસા છે. સમોસા બી અહીંયા બનાવો? હા, સમોસા લાઈવ જ બનાવીએ છીએ. અત્યારે બ્રેડ પકોડા ઉતરે છે લાઈવ એકદમ. બરાબર. અને ગરમ ગરમ આ જ ઉતરે છે. ગરમ ઉતરે ને પતી જ જાય આપણે. શું પ્રાઇસ શું છે અત્યારે? 20 રૂપિયાના 4 નંગ છે અત્યારે. 20 રૂપિયાના 4 નંગ. આ ટુકડા આ ટુકડા 20 રૂપિયાના 4 આવે. ટુકડા પકોડા 20 રૂપિયાના 4 નંગ. બ્રેડ પકોડા તો રાણાના જ. એવું? હા, તો બ્રેડ પકોડાની લારીઓ અહીંયા 2-3 છે, 2-3 પણ લાગે. લોકો અહીંયા વધારે ખાવાનું પસંદ કરે છે. બ્રેડ પકોડા જલારામના જ ખાય. જલારામના. હા. જય રઘુવંશી, જય જલારામ જય બાપા. રઘુવંશી. તમે રઘુવંશી? ના, હું છું રાણા છું, પણ બરાબર. આપણે નામ પહેલેથી જલારામ જ આલેલું છે. જલારામ બાપાની દયા હોય ને એટલે અહીંયા કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે. વીરપુરની અંદર તમે જાઓ હા. અને જલારામ બાપાના જે અન્નના ભંડાર ખુલ્લા જ હોય. હા, એ અહીંયા જ રીતે. આવી રીતે આમનું દિલે ખુલ્લું જ છે જલારામ બાપા. હા. અને મોજ મોજથી ખવડાવે છે લોકોને. હા, અને હસતા મૂકે ખવડાવવાનું.
પૈસા હોય તો બી ખવડાવવાના, ના હોય તો બી ખવડાવવાનું. જલારામ બાપા નામ દઈને ખવડાવી જ દેવાનું. કાંઈ ઘટે નહીં. બાપાનું નામ લખ્યું હોય ને બાપાનું નામ રાખ્યું હોય એટલે વાં જોવાનું જ નહીં. એટલે જોવાનું જ નહીં, આંખો બંધ કરીને બિઝનેસ ધંધો જ કરવાનો. હા. બાપા આગળ, આપણે પાછળ. આપણે પાસે અને અહીંયાના પકોડાનો ટેસ્ટ આપણે કરશી. આપણે પેલા નંબર શું છે રાણાભાઈ? મોબાઈલ નંબર આપણો 97 23 54 14 39. 54 14 39. હા. અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન તમને હું કહી દઉં. રેલવે સ્ટેશન છે સામે. રેલવે સ્ટેશનની બહાર નીકળતા તરત જ અહીંયા જલારામ પકોડા હાઉસ, હા, જલારામ બ્રેડ પકોડા. બ્રેડ પકોડા હાઉસ, ટુકડા બ્રેડ પકોડા કહેવાય. હા, ટુકડા બ્રેડ પકોડા છે. ચાલો આજે બ્રેડ પકોડાની મોજ કરીએ અને ગરમા ગરમ પકોડા ઉતરી ગયા છે. આવા પકોડા મેં આજે પહેલી વાર ખાવાનો છું ને નડિયાદમાં જ મળે છે. નડિયાદમાં જ મળે છે, બીજી આવા ક્યાંય નહીં મળે ને. બીજે ક્યાંય નહીં મળે તમને. બટેટાનો ભરપૂર અંદર મસાલો છે, ચટપટો. અને આજે દેશી મોજ કરશી આપણે. અને આપણે ત્યાર મેન આપણે એ છે કે જૈન લોકો બી ખાઈ શકે. ડુંગળી લસણ નથી નાખતા આપણે. આમાં ડુંગળી લસણ નહીં. ડુંગળી લસણ કંઈ નહીં આવે. હા હા. મેન આપણું આ છે અને ઘરનો ગરમ મસાલો ઘરનો જ આપણે તો બનાવીએ. આપણે કેટલા વર્ષ જૂનું છે? આપણે 7 વર્ષ જેવું થઈ ગયું અહીંયા આગળ. બરાબર. અને આમાં કઈ ચટણી બટની આવે કે નહીં સાથે? ચટણી આવશે, ગરમ આ ચાટ મસાલો આવશે, ઘરે બનાવીએ છીએ આપણે ચાટ મસાલો. હા. અને આ બટાકાની અંદર માવો બી આપણે ગરમ મસાલાનો યુઝ નહીં કરતા, એમનો પ્યોર નેચરલ. પ્યોર નેચરલ વસ્તુ વાપરીએ છીએ. બરાબર. અને ચટણી આ શેની છે? એ ટામેટાનો કેચઅપ આવે ટામેટાનો કેચઅપ છે હા. અને તીખી ચટણી સાથે. અને તીખી ચટણી આવે છે, એમાં બી લસણનો યુઝ નહીં કરતા આપણે. આ તે તીખી હા. ચટણી. એમાં બી લસણનો યુઝ નહીં કરતા કે એટલે જૈન લોકો માટે પણ ખાઈ શકે ને અહીંયા? હા, જૈન લોકો બી ખાઈ શકે. શું વાત છે ભાઈ, રાણાભાઈની મોજ છે ભાઈ પકોડામાં તો. લસણ- પકોડા ખાવા તો રાણા ના જ. પેલું અલગ અલગ ચટણી પેલું અલગ. લસણ નથી નાખતા તો બી ટેસ્ટ એટલો જ આવે છે આપણે. હે હા, તો આજે ભાઈ રાણાભાઈના પકોડાનો આનંદ કરીએ. અને અહીંયા કસ્ટમર છે આપણે એમને પણ પૂછીએ. ચાલુ રાખજો ભાઈ. આજે ભાઈ એને પાર્સલ લઈ જાય છે. આજે કેટલા પાર્સલ લઈ જવાના ભાઈ? હું 100 રૂપિયા લઈ જવાનો. 100 રૂપિયાના. કેટલા ટાઈમથી અહીંયા આવો છો ખાવા? હું તો આનો લારી હતું ત્યારથી આવું છું, પહેલો લારી થયું. હું ચોટીલા રહું છું અત્યારે. વાહ અને ભાઈ, મારી નોકરી અત્યારે હું નોકરી જઉં છું. અને જ્યારે જતા ટાઈમે એ ટાઈમે હું સ્પેશિયલ લેવા આવું છું, 100 રૂપિયાના લઈ જાઉં. બસમાં જઈને બેઠો બેઠો ખાઉં. અરે વાહ. અને ચોટીલા આ ચામુંડા મંદિરનો ટ્રસ્ટીનો મારી સ્કૂલ છે, મામાની સ્કૂલ. હા. જ્યારે બી જે બી અહીં ખાવા આવે હું ચોટીલાવાળા બધાને કહું કે મારા રાણાને મારો હાડો બી થયા અરે વાહ. અને મારા હાડાની દુકાન છે, એના ત્યાં બધા ખાવા આવું. આવો ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ. અને ભાઈ આપણા ફોલોવર્સ છે, ઘણા ટાઈમથી વિડીયો જોવે છે. અને તમે કેટલા લઈ જાવ છો પાર્સલ? એ મારો છોકરો છે. હજી એવું છે? ભાઈ ભાઈ થેન્ક યુ. હાલો પકોડા ખાજો અને મોજ કરજો. ચોટીલા જાવ તો દર્શન પણ કરજો. ભાઈ અત્યારે આપણી જે ડીશ બ્રેડ પકોડાની આવી ગઈ છે. અને આની ડીશની પ્રાઇસની વાત કરી તો 20 રૂપિયા પ્રાઇસ છે. 20 રૂપિયાના 4 નંગ આપે છે. અને સાથે ઉપરથી એમનો જે ચાટ મસાલો એ જ કંઈક અલગ છે એવું કહેવાય. એ આખી ગેમ ચેન્જર છે. ગેમ ચેન્જર. અને આ જે ચટણી નાખી છે ને રાજભાઈ, હા. એની અંદર બીજી ચટણી છે, તમને જુઓ બીજી ટોમેટો ચટણીની અંદર સોસ તીખી છે. ચટણી નાખી છે. યસ, ચટણી ઉપર ચટણી. હા, ચટણીની ઉપર બીજી તીખી ચટણી નાખી છે, પણ કલર એક છે એટલે ખબર ના પડે. ભાઈ પકોડા ખાવા હોય ને રાણાભાઈ એવું કીધું તો જલારામ ના જ. ના જ. કારણ કે અહીંયા લોકો ઉપર રાત પડે ને મેળો જામતો હોય. મેળો જામી છે. લ્યો અંબાઈ. તમે લ્યો આપણે ઓહો. ગરમા ગરમ. ભાઈ પકોડા બધી જગ્યાએ ખાધા છે, પણ નડિયાદના પકોડા એ આમાં જે મસાલો છે બટેટાનો ભરપૂર પ્રમાણની અંદર, ક્વોન્ટિટી પણ સારી છે. સારી. અને એમની ચટણી એક વાર એવું સમજો કે એક વાર ખાવ ને તો પછી દીવાના થઈ જાજો. દીવાના થઈ જાય. લોકો ગરમા ગરમ ખાવાનું પસંદ કરે છે. ને શિયાળામાં તો ભાઈ અહીંયા વારો નહીં આવતો હોય ને. નહીં આવે. ગરમીમાં અત્યારે ગળદી રેટ લે. પાર્સલ જો લોકો તમે લઈ આપણે જાય. વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે આખું ફૂલ કર્યું હતું એમણે, અત્યારે પાછું પૂરું થઈ ગયું. જેવો ઘાણો ઉતારે એવું ખાલી થઈ જાય. ખાલી થઈ ગયું, ખાલી થઈ ગયું. ને ઉપરથી આ જે ભાઈ ચાટ મસાલો નાખે છે ને બોસ એ આખું ગેમ ચેન્જર છે. અને તીખી ચટણી અને મીઠી ચટણી આપે છે સાથે, એ બોડીને ખાવાની મજા કંઈક અલગ છે. 100%. તો તમે જ્યારે નડિયાદ આવો ત્યારે રેલવે સ્ટેશનની બિલકુલ સામે જલારામના બ્રેડ પકોડા ભૂલતા નહીં. અહીંયા ખાવા આવજો ભૂલ્યા વગર. અને રાણાભાઈ છે દિલદાર માણસ છે, પહોંચી જાજો. જય માતાજી.